જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો શ્રીજી શિંગારના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે। તો આ વિડીયોમાં બતાવવામાં આવેલા કોઈ પણ પ્રકારના વસ્ત્ર શિંગાર આભરણ તમારે જો સિદ્ધ કરાવવા હોય કે મેળવવા હોય તો તમે અમારો સંપર્ક કરી અને મેળવી શકો છો। પહેલેથી જ જણાવી દઈએ, શ્રીજી શિંગાર અમદાવાદ અને અમારો નંબર છે 8320 130 994। અને આવી જ રોજે રોજ આપણે અપડેટ મૂકીએ છીએ વોટ્સઅપ ગ્રુપની અંદર। તો જો તમારે એમાં એડ થવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, એના દ્વારા તમે જોઈન થઈ શકો છો। તો આજે આપણે આ શિંગાર જોવાના છીએ। તો સમય વ્યતીત ન કરતાં લાલ થાળું વસ્ત્ર, શ્યામ સાટીનના મોતી ભરેલા ઘેરદાર વાઘા છે। તો સમયના વ્યતીત કરતાં આપણે હવે શરૂઆત કરીએ। તો આવી રીતે આ સુથન શ્યામ સાટીનનું, ત્યારબાદ આપણે ચોલી ધરી દઈશું। ચિત્રજી સ્વરૂપ બહુ નાનું હોય છે, એટલે નહીંતર તમે ચાહો તો આની અંદર પણ જેમ શ્રીજીબાના ફોટામાં હતું તેમ અહીંયા પણ તમે મોતી ભરેલું લઈ શકો છો। પ્રયત્ન કરી અને અમે તો આવી રીતે ઘેરદાર વાઘો મોતી ભરીને સિદ્ધ કરેલો છે। તો આપણે એ ધરાઈને જોઈશું। અને આવી રીતે મોજાજી, શ્યામ સાટીનના મોજાજી, એની ઉપર પણ આવી રીતે મોતીની લાઈન આપણે મૂકી છે, તો એ જોઈ લઈશું। આવી રીતે એક ચરણારવિંદમાં, ત્યારબાદ અને આપણે આજે જેહર ધરતા જોઈશું। જો થાળું સ્વરૂપ હોય, પાષાણનું સ્વરૂપ, તો થોડી જેહર અલગ હોય। આપણે ચિત્રજી સ્વરૂપમાં આવી રીતે ચપટી આપણે ચોકીના ભાવથી કરી અને બનાવી છે, આપણે જેહર સ્વરૂપે ધરીશું। હવે આપણે આ બેઉ ચરણારવિંદમાં જેહર ધરાઈ ગયા બાદ આપણે માલાજી લઈ લઈશું। માલાજીમાં આપણે આવી રીતે આજે આ મોતીની આવી 3 લરી માલાજી ધરાવીશું ઠાકોરજીને। તો આવી રીતે અહીંયાથી આમ અને આપણે અંદરની સાઈડ જે ગેપ છે, ગેપને આપણે આ ત્રવલની મદદથી, એટલે એક ત્રવલ ધરાવીશું ઠાકોરજીને।
આટલું થઈ ગયા બાદ ત્યારબાદ આપણે કર્ણફૂલ ધરાવીશું. તો આવી રીતે મોતીના ગૂંથેલા કર્ણફૂલો હોય જ છે, તો આજે આપણે એ ધરીશું. જડાઉ શિંગાર પણ છે આપણી પાસે મોતીનો, એમાં પણ આપણે જો ફરીથી અનુકૂળતા રહેશે ને મોતીના શિંગારના આવશે તો આપણે જડાઉ રિયલ મોતીના જડાઉ શિંગાર પણ આપણે જોઈશું એમાં. હવે બાજુબંધ પહોંચી ત્યારબાદ આવી રીતે આ 3 મોતીની ચોકી કરેલું બાજુબંધ આપણે અહીંયા બાજુબંધની જગ્યાએ ધરાવી દઈશું. એવી રીતે જ બીજી ભુજાનું અને ત્યારબાદ પહોંચી ધરીશું. આવી રીતે અહીંયા પહોંચી શ્રીમસ્તક ઉપર કતરો લખેલો છે, પરંતુ હાલ મારી પાસે આવી રીતે આ રિયલ મોતીની જડેલી ચંદ્રિકા ઉપલબ્ધ છે, તો આપણે આજે એ ધરીશું. તમારી પાસે જો કતરો અવેલેબલ હોય તો તમારે એ ધરવો, ન હોય તો જે હોય તે આપણી પાસે ધરવું. આપણે દરેક વખતે જેવી રીતે લગાવની એક બત્તી કરી અને એને લોક કરીએ છીએ એવી રીતે લોક કરીશું, જેથી કરીને આ ડબલ ફિટિંગ આવી જાય. ત્યારબાદ આપણે શ્યામ પાગ અને આવી રીતે જુઓ, આ છે મોતીનો સિરપેચ. તો પાગ ઉપર આપણે આવી રીતે સિરપેચ ધરી સિરપેચના બંને પડછિયા આવી રીતે પાછળ જવા દઈ પાગની પાછળ આવી રીતે લગાવ પધરાઈ આપણે પાગને અહીંયા ધરીશું આવી રીતે. હવે આપણે જે શ્યામ દોરાની આપણે જે બત્તી કરીએ છીએ એની પર રોજ નિત્ય આપણે આવી રીતે લગાવ ઘસી લેવો, જેથી કરીને વળી ન થઈ જાય. લગાવ તો હશે જ એમાં. અહીંયા પધરાઈ હવે ત્યારબાદ આપણે પાગની લર એવી રીતે જે હોય તેને આપણે પાગની લર ધરીશું. પાગની લર આવી રીતે જો તિલક ખસી જાય આવી રીતે
કેમ કે આપણે પ્રેસ કરીશું એ વખતે તો આવી રીતે શલાકાની મદદથી ઠીક કરી લેવું. કેમ કે ચિત્રજીના શિંગારમાં એક બહુ કોમન પ્રોબ્લેમ છે કે તમે જેવો લગાવ દબાવશો એ તો કાં તો લગાવ ઉપર સરકશે અથવા તો લગાવ નીચે સરકશે. આટલું ધરાઈ જાય ત્યારબાદ આપણે 6 ફોલ્ડ ધરી દઈશું. તો આમ આવી રીતે આપણે આજે આ ઠાકોરજીને શિંગાર ધર્યો છે. આવા વસ્ત્ર શિંગાર આભરણ તમે કોઈ પણ પ્રકારે સિદ્ધ કરવા માટે અમારો સંપર્ક કરી શકો છો. અને આવી રીતે આપણે રોજ વિડીયો મૂકીએ છીએ તો એ વિડીયોને તમે જોવા માટે અથવા તો આમાંથી આઈડિયા લેવા માટે પણ તમે ફોલો કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમે નિત્ય અપડેટ મેળવવા માંગતા હોય દરેકે દરેક આવા ઝીણા શિંગાર સાહિત્યની તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, તેમાંથી તમે જોઈન થઈ અને શિંગારનો ઓર્ડર પણ આપી શકો છો અને મંગાવી પણ શકો છો. આવી રીતે આપણે ઠાકોરજીને પધરાવી આવી રીતે આપણે આ શ્યામ સિક્કા બુટીક ઇનકામના કાપડનો સાજ ધર્યો છે. અને એની અંદર આવી રીતે મોતીના આભરણ, શ્યામ ઘેરદાર વાઘા, મોતીની કિનારીવાળા. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.